તો ગુડ મોર્નિંગ અને રામ રામ સીતારામ ભાઈ ને આઈ હોપ બધા મજામાં છો. તો ભાઈ લાગે છે વાળ મોટા થઈ ગયા છે, તો હવે વાળ કપાવવાનો ટાઈમ આવી ગયો છે. હવે લગભગ હું કેટલા ઇન્ડિયાથી ઘરેથી આવ્યો એનો 1 મહિના ઉપર થઈ ગયું, અને તો 1.5 મહિનો થઈ ગયો, વાળ કપાયા જ નથી એનું. જો તો હવે જો આ જો મારો રૂમ પાર્ટનર છે ને, એનું બેડ કેવું મસ્ત બધું ગોઠવી ફોટીને મસ્ત જાય છે, અને આપણું જો આમ આડે ને ધડ બધી વસ્તુ પડી હોય, કાંઈ લેવા દેવા જ નહીં. એટલે રૂમ ચેકિંગ કરવા આવે અમારે અઠવાડિયામાં મહિનામાં એકાદ વખત અમારે રૂમ ચેક કરવા આવે. ત્યાંના અમારે એચઆરમાંથી છે ને રૂમ ચેક કરવા આવે મેનેજર, કે રૂમ તમારો કેવો છે, ગંદામાં હાવ ગંદકીવાળામાં નથી પડ્યા રહેતા ને એમ. ભાઈ અમે તો અમદાવાદ રહેતા હતા, મને ખબર છે ભાઈ. અમદાવાદમાં અમારો અમે રહેતા હતા, અમારા રૂમમાં એક રૂમમાં અમે 5 થી 6 જણા ભર્યા હતા. આની જેવડો જ રૂમ છે લગભગ, આની કરતા નાનો રૂમ છે, એમાં 5 થી 6 જણા અમે ભર્યા હતા. ભાઈ અમારા ગોદડા જોયા હોય તો ભાઈ અમે ગોદડાનો કલર હોય ને એ વિયો ગયો હતો, અને મેલનો કલર આવી ગયો હતો. ગજબ બેઇજ્જતી હે. એટલા તો અમારા ગોદડા કાળા ગુમ થઈ ગયા હતા મેલ વાળા. તો અમે રહેતા હતા ભલામણા, એ જિંદગી અમે કાઢી છે ભલામણા. તો હજી તો જો હું 9 બહાર આવ્યો છું. હવે હોટલ જવાનો ટાઈમ થઈ ગયો, પણ હજી ઘણી વાર છે, 2 વાગે જવાનું છે. અમારે એવું કે ભાઈ જો કે હજી મારે 4 દિવસ રજા ગઈ બરાબર. 2 દિવસ પાછો દિવસમાં ગયો, 2 દિવસ જવાનું નોકરીએ, પાછી 2 દિવસ રજા, પાછી 4 દિવસ જવાનું, પાછી 4 દિવસ રજા. ભાઈ આટલી મજા તો લગભગ ક્યાંય નહીં મળે મને છે દુનિયાના પડમાં. ગમે ત્યાં જાવ ને તો ઓમાનમાં અમારે એટલી રજાઈઓ આવે ભાઈ, ફૂલ મજા છે ભાઈ અહીંયા ઓમાન. ખોટું આપણું નામ આપણે નોટિસ બોર્ડમાં આવે, કારણ કે જેના રૂમ ગંદા હોય ને, જેના બેડ બનાવ્યા ન હોય, તો એ બધાનું નામ છે ને અમારે અહીંયા નોટિસ બોર્ડમાં લખાવે. એટલે બીજું કાંઈ એ લોકો કહી તો ન હોય કે, પણ ખાલી નામ નોટિસ બોર્ડમાં લખે કે આ ભાઈ આ છે ને આ ગંદકીવાળામાં રહે છે, એનું બેડ કાંઈ ક્લીન નથી કરતા. એટલે ટૂંકમાં નામ ખરાબ થાય એટલું, બાકી બીજું કાંઈ લેવા દેવા નહીં. તો આપણે બેડ બનાવી નાખશું, કમ્પ્લીટ બધું કરી નાખશું ને, કમ્પ્લીટ કરી જાવ. લગભગ 2-5 દિવસમાં એ લોકો ચેકિંગ માટે આવવાના છે. અંદરથી સૂત્રોમાંથી આપણને ખબર મળી છે. એટલે આપણે છે ને થોડાક દિવસ લાઇટ બાઇટ બધું બંધ કરીને જવાનું, લાઇટ બાઇટ બધું સ્વિચ ઓફ કરીને બધું બંધ કરીને મસ્ત ગોઠવીને પછી જવાનું, સમજ્યા? એટલે તો આપણું નામ નોટિસ બોર્ડમાં ન આવે ને નોટિસ. તો બસ હવે સવારના નાસ્તામાં આપણે બીજું કાંઈ નથી, પણ હવે બાકી ડાયરેક્ટ હોટલે જઈને લંચ કરાવવાનું. જો વાગ્યા છે, જો 12 વાગે આવી ગયા છે. હવે 1-1.5 વાગ્યાની બસમાં આપણે ત્યાં જવાનું, ત્યાં લંચ કરવાનું. એટલે છે ને બ્રેકફાસ્ટમાં આપણે માટે ખાલી કેળા જ છે. જો 2 કેળા છે, 2 કેળા ખાઈને આપણે પી જવાનું. આ આપણો બ્રેકફાસ્ટ થઈ ગયો. હવે હોટલે જઈશું તો લેપટોપ બંધ કરીને જવા દઈશું. ચાર્જિંગમાં જો કાંઈ ચાલુ હોય અહીં કણે એવું બધું છે ભાઈ. દાદા હવે ટાઈમ થઈ ગયો હોટલ જવાનો. હવે ભૂખ લાગી છે, થોડુંક ખાઈ લઈશું. લાઇટ બંધ કરવાનું ભૂલાઈ ગયું, હમણાંથી થોડુંક ચેકિન આવે છે. ચેકિન આવે એટલે થોડુંક લાઇટ, પંખા, એસી બધું બંધ કરી રાખવું પડે છે. એવું છે એ કાળિયાને એક અમારી ભેગો નાખ્યો. અમારા આખા ફ્લેટમાં અમે 4 જણા, 3 જણા ઇન્ડિયન છીએ, અને એક કાળિયો છે એ આફ્રિકા બાજુનો નાખ્યો છે ભલામણ. એટલે એ ભાઈ મજા નથી આવતી. એટલે એમ આપણે ઇન્ડિયન હોય તો મજા આવે, પણ ગુજરાતી તો કોઈ છે જ નહીં અમારી બિલ્ડિંગમાં, અમારી હોટલમાં આખું કંઈ. હું એક જ છું. તો હવે તો ઇન્ડિયન છે એટલે મજા આવે. ઇન્ડિયનમાં પછી મજા આવે બધા વાતો કરવામાં, વાતોના ગપાટા મારવામાં. તો ચાલ લિફ્ટ આવે છે, જઈશું આપણે હોટલે. હવે સ્ટાર્ટિંગમાં આવી એટલે મારા બેટી આંખ્યું ન ખુલે ભાઈ. જો આ રૂમમાં રહેવી ને એટલે એક આવું થાય ભાઈ, કે રૂમની અંદર રહેવી ને જાવ બહાર નીકળવી એટલે ભાઈ ફૂલ તડકો, એટલે આંખ્યું ન ખુલે ભાઈ ઘડીક તો એવું થાય. મસ્ત પવન આવે છે બહાર. બસ આવી ગઈ અમારી. જો A few minutes later. પછી જ્યાં હું હોટેલે પહોંચ્યો તા મને એવું ગયું, મને કે તારી તો આજે કે રજા છે. તો પછી મેં કીધું હાલ, એટલે મને ખબર નહોતી. તો મને કે તું જા પાછો વયો જા ને મોજ કર જા. તો આ જો યુનિફોર્મ કાઢીને પાછા હાલતા કરે. તો એમાં આવું હતું ભાઈ મિસ્ટેક. હું હોટેલે વી ગયો હતો અને હવે પાછા વી આવ્યા છીએ. પછી ત્યાં ગયો તો પછી ખાવા પીવાનું ભૂલાઈ ગયું મને. તો હવે પછી મારે ખાવું છે, થોડુંક ભૂખ લાગી. તો હાલ જોયું ખાવાનું બનાવશું, કંઈક હાથે કંઈક હોય તો સારું છે. તો આ છે અમારું કિચન. જો પણ આમ જોઈ ફ્રીજમાં કાંઈ પીડ્યું છે કે નથી પીડ્યું, લાગે છે કાંઈ છે નહીં. ડુંગળી છે કંઈ લાગતું નથી. મરચાં
આ તો ખાવું નથી. તો હવે જવું છે, કંઈક બનાવવું પડશે, પણ ખાવાનું વિચાર છે ગુવારનું શાક ખાવું છે હવે. ચાલો જઈએ શાક બકાલું લેવા આવ્યો મોલમાં. ચાલો હવે ઠેલો લઈ લઉં, પાકીટ લઈ લઉં. પાકીટમાં પૈસા છે કે નહીં હવે જોવું પડશે એકાદા. ભાઈ તમારે છે ને એટલે 1-2 રિયલ હોય ને તો કેટલું બકાલો આવી જાય ભાઈ, એકણા ફૂલ બકાલો. 1-2 રિયલ એટલે તમારા 220 રૂપિયા થયા હો પાછા. એટલે અમારે 1-2 રિયલમાં એકણે કેટલું બકાલો આવી જાય ભાઈ. તો જોઈશું 2 રિયલ 5 રિયલ લઈને જઈએ. તો ચાલો જોજો ભાઈ, વિડીયોમાં કન્ટિન્યુ મને રહ્યું કે 2 રિયલમાં હું કેટલું બકાલું લઈને આવું છું, કેટલી વસ્તુ હું લઈને આવું છું. આમ ચાલો જો કે અત્યારે હું આખું પાકીટ જ લઈને જઈશ, કારણ કે છૂટા બૂટાની કંઈક માથાકૂટ ન થાય ને એટલે. તો ચાલો દિશા જઈશું આપણે બકાલું લેવા. A few minutes later. તો આવી ગયા નીચે અને ઊંચકવી બહુ મારે કેવરાવે છે. જો કે હા, બહારનું વાતાવરણ જો તડકો બડકો મસ્ત થઈ ગયો છે. જો મસ્ત તડકો થઈ ગયો છે, વાતાવરણ જો બહારનું. એટલે બહુ ટાઈમ પછી આજે મને એવું કેમ ફ્રેશ જેવું લાગે છે, આમ મૂડ ફ્રેશ લાગે છે. મજા આવી ગઈ આજ પહેલા બહાર આવવાની. ચાલો હવે થોડોક તડકો ખાઈશું. જો કે તડકો ફૂલ છે ભાઈ અહીંયા. જો આપણે નીકળી જાય છે આપણી ગધેડી લઈને. જો આપણે ગધેડી હળવે હાલી જાય. જો લુલુ આ સામું છે, લુલુ આ સામું જ આવ્યું. આવી રીતે હળવે હાલ્યા જાય છે. તડકો ફૂલ લાગે છો ભાઈ. આ લુલુ છે, આવડો લુલુ. ઓહો પ્લેન જાય જો, પ્લેન કેટલું ઝૂમ થાય દેખે જોઈ. અરે વાહ, આખું પ્લેન દેખાણું હો ભાઈ. આમ જો આટલું ઝૂમ થાય ભાઈ. આવી ગયા છે આપણે લુલુમાં, પણ લુલુ નહીં, આપણે મને કહેશે ને નેસ્ટોમાં સારું મળે છે એમ. તો જવું નેસ્ટોમાં જવું પડશે, લુલુમાં નહીં મજા આવે. આવી ગયા છીએ નેસ્ટો એ, કારણ કે લુલુ તો આમે બંધ હતું આ ઈદની રજા છે ને એટલે. તો નેસ્ટોએ જવું પડ્યું, ન છૂટકે. થોડુંક આગું થાય અમારે 2-2.5 કિલોમીટર થાય, તો પણ નેસ્ટો આવી ગયા. જો કોઈ પબ્લિક જ નથી એમ, નેસ્ટો બંધ છે ને એટલે જો કોઈ પબ્લિક જ નથી. તો આવી ગયા છે આપણે નેસ્ટો. આ તો ખુલ્લો છે આ ખુલ્લો છે. જો નેસ્ટો ઓપન છે. જો મોસ્ટલી બધી વસ્તુ બંધ છે પણ ઓપન છે એમ. તો આવી ગયા છે આપણે નેસ્ટોમાં. જો બકાલા સેક્શનમાં, પહેલાં જ આપણે બકાલા સેક્શનમાં જવું પડશે. જો આ જો બકાલાનું સેક્શન છે આપણું. વાહ, કેરીઓના તો ઢગલા આવે એવો ભાઈ. એમ જો બકાલો જો, ઓહો સ્ટોક તો પણ ભરી દીધો છો આવડા એની બાજુ. ગાજર જો, તો હું સ્પેશિયલ આ ગુવાર માટે જ આવ્યો હતો. જો અહીંકને ગુવાર છે બરાબર. મને ગુવાર ખાવાનું બહુ મન થઈ ગયું હતું ભલા હમણાં. જો ગુવારનો શું ભાવ છે? 15 30 300 350 કિલો છે આ ભાઈ. 350 રૂપિયાનો કિલો છે. એટલો બધો સારો કાંઈ છે નહીં ભાઈ. જો ને હળી ગયેલો ને ડીટીયાનો, પણ શું કરું ભાઈ, ખાવો પડે એવું છે. પછી અહીંયા છે વાલોળ. જો એક આ વાલોળે ખાવાનું બહુ મન થઈ ગયું છે. થોડુંક વાલોળ અને થોડુંક ગુવાર લઈ જવાનો વિચાર છે. આ તો છે મારી પાસે. બાકી ભીંડી છે, ભીંડીનું તો કાંઈ બનાવતા આવડતું નથી ને કાંઈ છે નહીં. થોડા ટમેટા લઈ જઈશું બસ, આટલી વસ્તુ લઈ જવાનો વિચાર છે. તો જો આ 3 કિલોની ઓનિયનનું બેગ છે અને ભાઈ એટલામાં જ છે 7 દૂન 140 150 3 કિલો છે જો અહીંયા. એટલે ભાઈ આ તો બહુ સસ્તી કહેવાય. જો બટેકા લીધા છે, થોડો ગુવાર અને થોડાક ટમેટા, આટલી વસ્તુ લીધી છે. જો હાલો આપણી ગાડી ધીમે ધીમે હાલવા મળી આવે છે. જો અહીંયા આવડા અને કપાના કાલાના પોદા રાખ્યા છે શું લેવા માટે, કે આ છાંટો ને તો થોડા રહે અને આ કાળા પડી જાય. એટલે એનો મતલબ શું એમ મને ન ખબર પડી. એનો મતલબ તો મને નથી ખબર પડી શું પેલા કાળા કેમ પડી જાય. જો આવી રીતે ઠેલામાં નાખીને પછી આમ હાલતા ભાઈ, કોઈ ન લાગે ભાઈ કે આ બકાલો લઈને જાય છે એમ. એટલે એ તડકો હવે જામ્યો છો ફૂલ જો પાછળ એવું છે. જો તો હવે પછી આપણે પાછા ઘર તરફ આવી ગયા છીએ અને હવે બપોરો થઈ ગયો છે. હવે ખાવાનું બનાવવાનું પડશે. તો ફાઇનલી પાછા આવી ગયા છીએ, પણ અંજવાળામાંથી તડકામાંથી અંધારામાં આવી ને તો ઘડીક તો કાંઈ દેખાય નહીં. તો લિફ્ટમાં કાંઈ નહીં દેખાય. A few minutes later. તો આજે ભાઈ ગુવારનું શાક ખાવાનું ફૂલ મન થઈ ગયું હતું. તો ભાઈ ફાઇનલી આપણે ગુવાર મોલમાંથી લઈને બે આવી છીએ. અને જો ગુવાર બટેટા ભેગું થશે, આ તેલ છે અને જો કુકરમાં બનાવવાનું છે આપણે. જો તો શાકની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. હવે ચાલુ બનાવી નાખીએ હવે શાક.
તો જો અહીંયા છે ને રેડીમેડ આવી રીતે પરાઠા આવે બરાબર, આવી રીતે ફ્રીઝમાં એટલે ફ્રોઝન કરેલા બનાવીને પછી એ લોકો ફ્રીઝમાં નાખી દે, ફ્રોઝન કરી નાખે. પણ આપણે આ પરાઠા આપણને ભાવતા નથી, ગુવારના શાક અરે આ મજા ન આવે. એટલે આપણે નક્કી કર્યું છે કે ભાઈ છે ને હાથે લોટ બાંધવાનો થાય છે. જો મસ્ત લોટ બાંધવાનો, એટલો આ લોટ લઈને આવજો, છાળીને આજે લોટ બાંધીને હાથે રોટલી બનાવીને હાથે શાક ખાવાનું, એટલે ભાઈ ફૂલ ઘરની યાદ આવી જાય એવું બનાવવાનું, એવું છે આજે. અરે લાઈફમાં પહેલી વાર મસ્ત રોટલી બની છે વ્હાઈટ કલરની. જો ભાઈ આમ જો એક નંબર, જોકે થોડી બળી ગયેલી છે એ બાજુ. મસ્ત ભાઈ એક નંબર રોટલી બની. જો ગુવારનું શાક બની ગયું છે ને રેડી, હજી ચડે છે. A few minutes later. તો આજે આપણું લંચ તૈયાર છે ભાઈ. જો ખાવામાં આજે મારે જો ગુવારનું શાક છે અને રોટલી છે અને ડુંગળી છે. બા આટલું ગુવારનું શાક. ભાઈ ગુવાર તો અહીંયા માન મળે છે ભાઈ અહીંયા. બાકી લગભગ મોસ્ટલી દુકાનોમાં અને મોલમાં અવેલેબલ નથી હોતો, પણ લુલુમાં નેસ્ટોમાં હોય છે. પણ લુલુ તો આજે બને તો ઈદ છે એટલે તો એવું છે. ચાલો ખાઈ લઈએ હવે. તો આ કયું ફ્રૂટ છે એ તમને ખબર છે? જો ધ્યાનથી જો આ કયું ફ્રૂટ છે. મને તો પહેલાં તો મને બહુ નહોતું ભાવતું, પણ હવે તો મને મસ્ત મજા આવે છે, બહુ ભાવે છે. આ કયું ફ્રૂટ છે કંઈ કહેજો. ભીંડલા નથી ભાઈ. આ તમને થતું છે કે ભીંડલા છે, ભીંડલા નથી. કમેન્ટ કરજો કયું ફ્રૂટ છે આ, કોઈને ખબર હોય તો કહેજો. એટલે હું કાપીને બતાવું ખોલીને. જો અંદરથી આવું નીકળે, આવું નીકળે. ખબર છે કોને કયું છે? લગભગ અમુકને ખબર હશે, કોકને ખબર છે. પણ કહેજો કયું ફ્રૂટ છે આવડા. જો આવી રીતનું ફ્રૂટ હોય, નામ કાઢવાનું, પછી જો આવું દેખાય. એટલું ખાટું આમડી કરતા ખાટું આવે.